સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 8ના કોમ્પ્યુટરના ટોપિક પર આજે જોવા જઈ રહ્યા છીએ પ્રોસેસિંગ યુનિટ અને સ્ટોરેજ યુનિટ. પ્રોસેસિંગ યુનિટમાં આપણે વાત કરીશું સીપીયુ અને તેના કાર્યની. સ્ટોરેજ યુનિટમાં આપણે વાત કરીશું પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રોસેસિંગ યુનિટ તો પ્રોસેસિંગ યુનિટ એ સીપીયુ અને બીજા ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ધરાવે છે જેની મદદથી સીપીયુ પ્રોગ્રામ પર પ્રક્રિયા કરી આઉટપુટ તૈયાર કરે છે. પ્રોસેસિંગ યુનિટ એટલે આપણે એને સીપીયુ પણ કહી શકીએ એક રીતે, કે પ્રોસેસિંગ યુનિટ છે એ કોમ્પ્યુટરમાં આઉટપુટ જનરેટ કરવા માટેનું કાર્ય કરે છે. આ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુમાં મેમરી પણ આવેલી છે કે જેમાં માહિતીનો સંગ્રહ થાય છે. આગળ જોઈએ તો કોમ્પ્યુટરનું સીપીયુ સિલિકોનની બનેલી એક નાની ચિપ હોય છે. ફ્રેન્ડ્સ, આ પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું યાદ રાખવા જેવું કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પૂછાય છે કે સીપીયુમાં આવેલી સીપીયુમાં આવેલી ચિપ શેની બનેલી હોય છે? તો કે સિલિકોનની બનેલી હોય છે. આ પ્રોસેસિંગ યુનિટ એ માઇક્રો પ્રોસેસર તરીકે પણ જાણીતા છે અને કોમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ આ જે સિલિકોનની ચિપ છે એ સિલિકોન ચિપ પર બેસાડેલી હોય છે. આ પ્રોસેસિંગ યુનિટમાં એટલે કે સીપીયુની વાત કરીએ તો નીચે તમને સીપીયુ જોવા મળે છે. ચિત્રમાં આ છે સીપીયુ. આ સીપીયુની અંદર હાર્ડ ડિસ્ક, મેમરી, રેમ, રોમ, મધરબોર્ડ વગેરે આવેલું હોય છે. બાજુમાં તમને એક ચાર્ટ આપ્યો છે જે સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એની કાર્યપદ્ધતિ જણાવે છે. તો એમાં જોઈએ કે આપણે આગળ વાત કરીએ એમ પ્રથમ વિડીયો તમે જો જોયો હોય તો તેમાં ભણ્યા હતા કે કોમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે. તો કે કોમ્પ્યુટર છે એ ઇનપુટ સ્વીકારી તેના પર પ્રક્રિયા કરી અને આઉટપુટ જનરેટ કરે છે. આ પ્રક્રિયા કરવા માટે સીપીયુનો ઉપયોગ થાય છે, એટલે કે સીપીયુમાં આવેલા ઘટકોનો ઉપયોગ થાય છે. તો આપણે ભણતા આવીએ છીએ કે સીપીયુ છે એ સીપીયુ કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે. તે કોમ્પ્યુટરના કાર્યોનું નિયંત્રણ કરે છે. આ સીપીયુના મુખ્ય 3 ઘટકો છે. એ ઘટકો છે સીયુ, એએલયુ અને મેમરી. ફરી વખત ઉપર આવી જઈએ તો કે ઇનપુટ ડિવાઇસ પરથી જે ઇનપુટ લેવાનું હોય એમાં સીયુ અને એએલયુ દ્વારા પ્રક્રિયા થઈ જો મેમરીની જરૂર પડે તો મેમરી પાસેથી માહિતી લઈ આઉટપુટ જનરેટ કરી આઉટપુટ ડિવાઇસ પર દેખાડે છે. આ સીયુ અને એએલયુ એ કાર્ય કરવા માટેના મુખ્ય યુનિટ છે. એમાં જો સીયુની વાત કરીએ તો કંટ્રોલ યુનિટ ડેટાની ગતિવિધિ અને પ્રોસેસિંગનું નિયંત્રણ અને સંચાલન કરે છે. તે ઇનપુટ એએલયુને મોકલે છે અને એએલયુ પાસેથી પરિણામ મેળવે છે અને મેમરીનું પણ નિયંત્રણ કરે છે. એટલે કે સીયુ છે એ માહિતીનું આદાન પ્રદાન કરવાનું અને કોમ્પ્યુટરમાં આવેલી થતી પ્રક્રિયાઓનું સંચાલન કરવાનું કાર્ય કરે છે. એએલયુ તો કે એએલયુ છે એ ગણિત અને તર્કને લગતા બધા જ કાર્ય એએલયુ દ્વારા થાય છે. તમારે સરવાળા બાદબાકી કરવી હોય, નાની રકમ મોટી રકમ કમ્પેરિઝન કરવી હોય, ટકાવારી શોધવી હોય તો આવું ગાણિતિક અને તાર્કિક કાર્ય એએલયુ દ્વારા થાય છે. મેમરી
તો કે મેમરી છે એ માહિતીનો સંગ્રહ કરવા માટે ઉપયોગી છે અને જરૂર પડે આપણને આઉટપુટ તરીકે એ મેમરીમાં રહેલી માહિતી દર્શાવે છે આઉટપુટ ડિવાઇસ પર. તો મેમરી છે એ માહિતીનો સંગ્રહ કરે છે. સીયુ અને એએલયુ. વિદ્યાર્થી મિત્રો, આ બે શોર્ટ ફોર્મ અને સીપીયુનો શોર્ટ ફોર્મ તમારે યાદ રાખવાનું, એ પરીક્ષામાં પૂછાતા હોય. સ્ટોરેજ યુનિટ, તો કે સ્ટોર કરવું એટલે કે સંગ્રહવું. તો સ્ટોરેજ યુનિટમાં આપણે મેમરીની વાત કરીશું. તો કોમ્પ્યુટરમાં બે પ્રકારની મેમરી હોય છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. સૌથી પહેલાં પ્રાઇમરી મેમરીની વાત કરીએ તો કે પ્રાઇમરી મેમરી છે એ પ્રાઇમરી મેમરી મેઇન મેમરી તરીકે પણ જાણીતી છે. આ મેમરીમાં અસંખ્ય સેલ આવેલા હોય છે અને તેને એક એડ્રેસ આપેલું હોય, તેને કહેવાય સેલ એડ્રેસ. તમારી માહિતી કયા સેલમાં પડેલી છે એ તમે સેલ એડ્રેસથી જાણી શકો. એક ઉદાહરણ લઈએ તો કે માનો કે આપણી મેમરી છે એમાં નાના નાના સેલ બનેલા છે અને આ સેલને નંબર આપેલો છે. તમારી ફાઇલ માનો કે કોઈ સેલમાં સેવ થઈને પડી છે, તો એ સેલ કયો છે તો કે એ સેલ એડ્રેસ પરથી જાણી શકાય. આ કોમ્પ્યુટરની ઇન્ટરનલ પ્રોસેસ છે. આપણે તો ખાલી માહિતી સેવ કરીએ છીએ અને આવી અને બીજા દિવસે એને ઓપન કરીને જોઈ શકીએ છીએ. આપણે આ મેમરી એડ્રેસ સાથે કાર્ય કરતા હોતા નથી, પણ એક સમજવાની વસ્તુ છે. આ પ્રાઇમરી મેમરી છે તો પ્રાઇમરી મેમરીમાં બે મેમરીનો સમાવેશ થાય છે, રેમ અને રોમ. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી. માહિતી ઇલેક્ટ્રોનિક પલ્સના સ્વરૂપમાં સંગ્રહાય છે. વીજ પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી જ માહિતી રહે છે. જેવો વીજ પ્રવાહ બંધ થાય એવું માહિતી આપોઆપ ડિલીટ થઈ જાય છે. એટલે કે જ્યાં સુધી કોમ્પ્યુટરમાં પાવર હોય ત્યાં સુધી માહિતી રહે, આપણે કામ કરી શકીએ. જેવું તમારી વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય એવું એમાં રહેલી માહિતી આપોઆપ નષ્ટ પામે, એને કહેવાય રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. આ મેમરી છે એ અસ્થાયી મેમરી છે, કારણ કે એમાં માહિતી આપોઆપ ડિલીટ થઈ જાય છે, સ્થાયી ફિક્સ હોતી નથી. અહીંયા રેમનો એક ફોટો પણ જોવા મળે છે. રોમની વાત કરીએ તો કે રીડ ઓનલી મેમરી. આ રોમ કોમ્પ્યુટર ચલાવવા માટે મદદરૂપ થતા બધા જ પ્રોગ્રામ અને સોફ્ટવેર ધરાવે છે. તેમાં માહિતી વાંચી શકાય છે પણ બદલી શકાતી નથી. એટલે કે આપણે કહી શકીએ કે સિસ્ટમ સોફ્ટવેર બધા જ રીડ ઓનલી મેમરીમાં હોય. એ કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે અને કોમ્પ્યુટર પોતાનું કામ વ્યવસ્થિત કરે એના માટે ઉપયોગી એવા સિસ્ટમ સોફ્ટવેર ધરાવે છે. આ રોમમાં રહેલી માહિતી કોમ્પ્યુટર બંધ થાય છતાં માહિતી ઉડી જતી નથી, એટલે કે કાયમ માટે એમાં સ્ટોર રહે છે. અને કાયમ માટે રોમમાં એ માહિતી સ્ટોર રહે એટલે એને કહેવાય સ્થાયી મેમરી. પરીક્ષાની દ્રષ્ટિએ અને આગળ જતાં પણ જો તમે ગવર્મેન્ટ એક્ઝામની વાત કરતા હો, એની તૈયારી કરવી હોય, તમારે ઇન્ટરેસ્ટ ધરાવતા હો, તો આ રેમ અને રોમ એટલે કે આ મેમરી, સ્ટોરેજ યુનિટ, પ્રોસેસિંગ યુનિટ, આજનો આ વિડીયો છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો. આગળ જોઈએ સેકન્ડરી મેમરી. તો સેકન્ડરી મેમરી છે એ એક્સટર્નલ મેમરી તરીકે પણ ઓળખાય છે અને આ સેકન્ડરી મેમરીમાં માહિતી લાંબા સમય માટે સંગ્રહી શકાય. સેકન્ડરી મેમરીમાં જ્યાં સુધી તમે માહિતી ડિલીટ ન કરો ત્યાં સુધી માહિતી સંગ્રહાયેલી રહે. તમે માહિતીને ડિલીટ પણ કરી શકો છો અને નવી માહિતી તેમાં ઉમેરી પણ શકો છો. આ સેકન્ડરી મેમરીના પ્રકારની વાત કરીએ તો કે 4 પ્રકારની સેકન્ડરી મેમરી છે. જોઈએ એક પછી એક. સૌથી પહેલાં લઈએ હાર્ડ ડિસ્ક. તો હાર્ડ ડિસ્ક તો આપણે નામ સાંભળેલું જ છે. આ હાર્ડ ડિસ્ક છે એ એક નાની ચુંબકીય ડિસ્ક છે. જેમ સીડી અને ડીવીડી આવે છે એમ તમે જો આ ચિત્ર હાર્ડ ડિસ્કનું છે ને એની અંદર આ જે સીડી ટાઈપની ડિસ્ક જુઓ છો
એ ડિસ્ક ચુંબકીય ડિસ્ક હાર્ડ ડિસ્કમાં આવેલી હોય. મજબૂત બોક્સમાં ગોઠવાયેલી હોય છે જેને હાર્ડ ડ્રાઈવ કહે છે. એટલે કે આ સીડી છે એ એક આવા બોક્સમાં અંદર ફિટ થયેલી હોય. આ હાર્ડ ડ્રાઈવ સીપીયુ બોક્સમાં આવેલું હોય છે. હાર્ડ ડિસ્ક દેખાવમાં અવળી નાની છે, એ સીપીયુમાં ફિટ થયેલી હોય છે. કોમ્પ્યુટર બંધ થતાં તેમાં રહેલી માહિતી ભૂસાતી નથી, આથી તેને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહે છે. અને આ હાર્ડ ડિસ્કને બહાર કાઢી શકાતી નથી. બહાર કાઢી શકાતી નથી એટલે કે આપણે સીડી ડીવીડી વાળા ઘડીએ અંદર સીડી સ્લોટમાં નાખી શકીએ અને બહાર કાઢી શકીએ, પણ હાર્ડ ડિસ્ક છે એ સીપીયુમાં ફિટ હોય. જો એ ખરાબ થઈ જાય તો આપણે હાર્ડવેરના જાણકારને બોલાવી અને એ રિપેર કરાવવી પડે. આપણે નોર્મલી જેમ સીડી અને પેનડ્રાઈવ એટેચ કરીએ અને રિમૂવ કરીએ એવી રીતે હાર્ડ ડિસ્ક એટેચ કરીને રિમૂવ સરળતાથી કરી શકાય નહીં. નીચે તમને એક ફ્લોપી ડિસ્કનું પણ ચિત્ર જોવા મળે છે. આ ફ્લોપી ડિસ્ક પણ માહિતીનો સંગ્રહ કરવા માટેની એક સેકન્ડરી ડિવાઇસ છે. આગળ વાત કરીએ સીડીની, તો કે સીડીનું સૌથી પહેલાં તો પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક. તેમાં ડેટા વાંચવા અને લખવા માટે ઉપયોગી છે. તેની સંગ્રહ ક્ષમતા 650 MB. સીડીના 3 પ્રકાર. એમાંથી પહેલો જોઈએ સીડી રોમ એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આજના લેક્ચરમાં ઘણા બધા શોર્ટ ફોર્મ આવે છે અને બધાના ફૂલ ફોર્મ તમારે યાદ રાખવા જોઈએ જેથી તમને સરળતાથી જવાબ આવડી શકે. આ સીડી રોમ છે, આ સીડી રોમમાં માહિતી માત્ર વાંચી શકાય છે, તેમાં ફેરફાર કરી શકાય નહીં. એટલે કે તમે બહાર પરચેસ કરવા જાઓ મૂવીની સીડી, ગેમ્સની સીડી, તો તમે એને પ્લે કરાવી શકો છો, પણ એ સીડીમાંથી તમે એ મૂવી કે ગેમ્સ ડિલીટ કરી શકતા નથી. તો એવી સીડી અને મૂવી કે જે માત્ર આપણે ઉપયોગ કરી શકીએ, એમાંની માહિતી જોઈ શકીએ, ગીતો સાંભળી શકીએ, ગેમ્સ રમી શકીએ, તો એ હોય છે સીડી રોમ. ત્યાર પછી બીજો પ્રકાર જોઈએ તો કે CDR કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ. તો કે આ એક કોરી સીડી હોય છે, તેમાં તમે એક વખત માહિતી લખી શકો અને સેવ કરી શકો, પણ એક વખત સીડી રાઈટ થઈ ગયા પછી બીજી વખત નવી માહિતી તેમાં ઉમેરી શકાય નહીં. અને આ માહિતી લખવા માટે CDRW ડ્રાઇવ્સની એટલે કે CD રીરાઇટેબલ ડ્રાઇવ્સની જરૂર પડે. ત્રીજો પ્રકાર CDRW કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. આ પણ એક કોરી સીડી હોય છે, પણ તફાવત શું તો કે એમાં અનેકવાર માહિતી લખી શકાય અને સેવ કરી શકાય. તમે બીજી વખત એ સીડીમાં નવી માહિતી ઉમેરી શકો, જૂની માહિતી ડિલીટ પણ કરી શકો. એવી સીડીને કહેવાય CD રીરાઇટેબલ. આગળ વાત કરીએ ડીવીડી. ડીવીડીના 2 નામ તમારે યાદ રાખવાના, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, ડિજિટલ વિડીયો ડિસ્ક. સીડીની જેમ આ પણ ડેટા વાંચવા અને લખવા માટે ઉપયોગી. સંગ્રહ ક્ષમતાની વાત કરીએ તો 4.7 GB અને 2 સાઇડેડ ડીવીડી હોય તો એમાં 8.5 GB સુધીનો ડેટા તમે સંગ્રહ કરી શકો. આ ડીવીડીના પણ 3 પ્રકાર, તો કે ડીવીડી રીડ ઓનલી, ડીવીડી રેકોર્ડેબલ, ડીવીડી રીરાઇટેબલ. આગળની જેમ જ તે ડીવીડી રીડ ઓનલી મેમરીમાં માહિતી માત્ર વાંચી શકાય. ડીવીડી રેકોર્ડેબલ તો કે માત્ર એક વખત માહિતીને તમે લખી શકો અને સેવ કરી શકો. ડીવીડી રીરાઇટેબલ તો કે અનેક વખત તમે માહિતી વાંચી, લખી અને એડ કરી શકો, ડિલીટ કરી શકો. અને છેલ્લું USB ફ્લેશ ડ્રાઈવ. તો કે પેન ડ્રાઈવ એ ફ્લેશ ડ્રાઈવ તરીકે પણ ઓળખાય છે. તેની સંગ્રહ ક્ષમતાની વાત કરીએ તો તમે જુઓ છો પ્રેક્ટિકલ લાઈફમાં પણ કે તમારી પાસે જો પેન ડ્રાઈવ હોય અથવા તો તમે પેન ડ્રાઈવ પરચેસ કરવા જાઓ તો 4 GB, 8 GB, 16 GB, 64 GB, 32 GB વગેરે અલગ અલગ સ્ટોરેજ કેપેસિટીની તમે ફ્લેશ ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ જોઈ શકો છો.
1 TB સુધીની પેન ડ્રાઈવ આવે છે અને હાલ તો માર્કેટમાં 2 TB સુધીની પેન ડ્રાઈવ પણ અવેલેબલ હોય છે. TB એટલે વિદ્યાર્થી મિત્રો ટેરાબાઇટ. કોમ્પ્યુટરની સંગ્રહ ક્ષમતાનો આ એકમ છે અને ટેરાબાઇટ છે એ ઘણો મોટો સંગ્રહ ક્ષમતા ધરાવતો એકમ કહી શકાય. તો આ આજે આપણે વાત કરી પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. હવે પછીના લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. આવજો.